ચલો દરેક મિત્રો જોઈન થઈ જજો ફાસ્ટ આપણે જોઈશું ડાયજેસ્ટિવ સિસ્ટમ, પાચન તંત્ર જોઈશું. પાચન તંત્ર અત્યારે હાલ તમારું એનાટોમી ફિઝિયોલોજી ચાલી રહ્યું છે. એનાટોમી ફિઝિયોલોજી શું કોને કહેવાય કહી દો તમને ખાલી એકવાર. શરીરની તમારે રચના વિશે ભણવું હોય, શરીરનું તમારું સ્ટ્રક્ચર કે કઈ વસ્તુ તમારું ક્યાં આવેલું છે, કયું હાડકું ક્યાં આવેલું છે, કયું અંગ ક્યાં આવેલું છે, એ તમારે ભણવું હોય. શરીરની ખાલી રચના, તમારું આખું સ્ટ્રક્ચર ભણવું હોય, એના વિજ્ઞાનને, શરીરની રચનાના વિજ્ઞાનને આપણે એનાટોમી કહીએ. શું કહીએ છીએ? એનાટોમી. પછી એ જ રીતે બરાબર શરીરની કયું અંગ ક્યાં આવેલું છે એવું ભણવું હોય, એનાટોમી કહેવાય. પણ એ અંગ શું કાર્ય કરે છે, સાથે સાથે તમારે કાર્ય પણ જાણવું છે. ધારો કે યકૃત છે, એ ક્યાં આવેલું છે, તો તમારે એબ્ડોમિનલ કેવિટી એટલે પેટમાં આવેલું છે. પણ યકૃતના કામ શું છે એ તમારે સાથે સાથે જાણવું હોય તો એને કહેવાય ફિઝિયોલોજી. તો કાર્ય રચના, ખાલી તમને પૂછે કે ભાઈ શરીરની રચનાનો અભ્યાસ કરવો એને શું કહેવાય? એનાટોમી. શરીરની કાર્ય રચનાનો અભ્યાસ કરવો, તમારા જે અંગો છે, અંગોના કાર્યો વિશે જાણવું, એને શું કહેવાશે? તો ફિઝિયોલોજી કહેવાશે. ફિઝિયોલોજી. ઓકે, ચલો હવે આપણે જોઈએ ડાયજેસ્ટિવ સિસ્ટમ. ડાયજેસ્ટિવ સિસ્ટમ, પાચન તંત્ર. પહેલા તો ચલો પાચન કહેવાય કોને? મને તમે જવાબ આપો. ડાયજેશન કોને કહેવાય? પાચન કહેવાય કોને? ચલો આન્સર આપશો. પાચન કહેવાશે કોને? ચલો ફાસ્ટ. ચલો આન્સર હજી આવ્યો નથી કોઈનો. પાચન કહેવાશે કોને? ડાયજેશન કોને કહેવાય? યસ, ગુડ. ચલો પાચન કહેવાય કોને? યસ, વાયબટ બરાબર છે, ઉર્વી સોલંકી બરાબર છે. ચલો ઓલમોસ્ટ બધાનો સાચો જ છે જવાબ, હે ને? તો તમારા ખોરાકમાંથી તમને જટિલ ઘટકો મળતા હોય. કેવા ઘટકો મળતા હોય? જટિલ, કોમ્પ્લેક્સ હોય. બરાબર, જટિલ એટલે સાવ કોમ્પ્લેક્સ હોય. એને આપણે સરળ ઘટકોમાં રૂપાંતર કરીએ. કેવા ઘટકોમાં રૂપાંતર કરીએ? સરળ ઘટકોમાં. તો સાહેબ હજી ખબર પડી નહીં કે આ જટિલ ઘટકો શું હોય, સરળ ઘટકો શું હોય, ખબર ના પડી. તો પહેલા જોઈ લો કે પાચન કોને કહેવાય? ખોરાકની અંદર જટિલ ઘટકો હોય છે, એને તમે સરળ ઘટકોમાં રૂપાંતર કરો, એને કહેવાય પાચન. એનું શું કહેવાય? પાચન કહેવાય. ઓકે, હવે સાહેબ એક્ઝામ્પલ આપો. ધારો કે હું તમને એક્ઝામ્પલ આપું, તમે ખેતરની અંદર બરાબર છે ઘઉં વાવતા હોવ છો. ઘઉં તમને ખબર છે કે પ્રોડક્શન થાય એનું ખેતરમાં, બરાબર. તો આપણે ઘઉં ખાઈએ છીએ ક્યારે? હા કે ના? ઘઉં સીધા ખાઈએ છે? નથી ખાતા. ઘઉં આપણે ખાતા નથી. ઘઉંને બરાબર આપણે શું કરીએ છીએ? ગ્રાઇન્ડ કરીએ છીએ, દળીએ પછી એમાંથી લોટ બાંધીએ છીએ, બરાબર. એ લોટ બનાવીએ પછી લોટ બાંધીએ છીએ, લોટ બાંધીને એને આપણે રોસ્ટ કરીએ છીએ, શેકીએ છીએ. એને શું કરીએ છીએ? રોસ્ટ શેકીએ છીએ. પછી એમાંથી શું બનાવે છે? એમાંથી રોટલી બને. તમારી શું બને? રોટલી. તો બેઝિકલી રોટલી શાની બનેલી છે ભાઈ? રોટલી ઘઉંની જ બનેલી છે. રોટલી શાની બનેલી છે? ઘઉંની જ બનેલી. પણ ઘઉં આપણે ખાતા નથી. આપણે શું ખાઈએ છીએ? રોટલી ખાઈએ છીએ. સીધું શું ખાઈએ છીએ? રોટલી. તો આ ઘઉં છે, અહીંયા હું એને કહીશ કે કોમ્પ્લેક્સ ઘટક છે, એને આપણે સરળ ફોર્મમાં બનાવ્યું. શું બનાવ્યું? રોટલી. તો આ જ રીતે કંઈક પાચન હોય છે. સમજાવું, બરાબર? આ તો ખાલી એક્ઝામ્પલ હતું. હવે જોઈએ આપણે ખોરાકની અંદરથી તમને પ્રશ્ન પૂછે પેલું, ખોરાકમાંથી મળતા ઘટકો. ચલો ખોરાકના ઘટકો કયા કયા છે? ખોરાકના કુલ કેટલા ઘટકો મળે છે? પહેલું તમને
કાર્બોદિત મળે. કાર્બોદિત ને કાર્બોહાઈડ્રેટ કહીશું. કાર્બોહાઈડ્રેટ, બરાબર. બીજું, ખોરાકમાંથી તમને ચરબી મળે. ચરબીને આપણે શું કહીશું? ફેટ. ત્રીજું શું મળશે તમને? પ્રોટીન. પ્રોટીન આપણે અંગ્રેજીમાં પ્રોટીન જ કહીએ છીએ. ચોથું તમને વિટામિન્સ મળશે. વિટામિન પોતે અંગ્રેજી નામ છે, એનું ગુજરાતી પ્રજીવક થાય, એ લખતો નથી, પછી જોઈશું જયારે વિટામિન જોઈશું ત્યારે, બરાબર. પછી પાંચમું, તમે વિટામિન પછી તમને શું મળશે? ખનિજ ક્ષાર. ખનિજ ક્ષાર એટલે તમને અલગ અલગ પ્રકારના મિનરલ્સ મળે. કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, સોડિયમ છે, આયર્ન છે, આ બધા ખનિજ ક્ષાર. છઠ્ઠું છે તમને રેસાઓ મળશે. રેસાઓ, જેને ફાઈબર્સ કહીએ છીએ આપણે. શું કહીએ છીએ? ફાઈબર્સ. રેસાઓ વિશે આપણે જ્યારે ત્યારે ન્યુટ્રિશન ચાલશે ત્યારે જોઈશું, બરાબર. અને સાતમું ઘટક છે તમારું પાણી, બરાબર. તો ખોરાકના તમને મુખ્ય ઘટકો પૂછે, બરાબર, તો 7 છે. પ્રશ્ન આવી ગયેલો છે. એઝ પર જીસીઆરટી જે ગુજરાત બોર્ડનો પાઠ્યપુસ્તક છે એમાં 6 આપેલા છે. એઝ પર એનસીઆરટી ટોટલ 7 છે. ક્લિયર છે? 7 છે. તો તમારી પરીક્ષામાં 6 કરવા હોય તો 6 કરી શકો, 7 કરવા હોય તો 7 કરી શકો, બરાબર. પણ 7 કરશો તો બેટર રહેશે, તમને પ્રૂફ મળી શકશે, બરાબર. 6 પણ સાચું જ છે, ખોટું નથી. મેં સોર્सेस કહી દીધા કે ક્યાંથી શું હોય છે. તો હવે વાત કરીએ તો આ ખોરાકના ઘટકો છે. આ શું છે? ખોરાકના ઘટકો છે, બરાબર. એમાં ખાસ કરીને આપણે 3 ઘટકોને જોઈએ: કાર્બોદિત, ચરબી અને પ્રોટીન. કોને જોઈશું? કાર્બોદિત, ચરબી અને પ્રોટીન. આ તમારા ખોરાકના જટિલ ઘટકો છે. આ કેવા ઘટકો છે? તમારા ખોરાકના જટિલ ઘટકો છે. અહીં લખું છું ફરીથી: કાર્બોદિત, પ્રોટીન અને ચરબી. કાર્બોદિત, પ્રોટીન, ચરબી. એ કાર્બોદિત તમને શામાંથી મળે? મોટા ભાગના અનાજમાંથી તમને મળે. મોટા ભાગના જે અનાજ છે, જે મોટા ભાગના જે પણ ગળ્યા પદાર્થ છે, તમે જેટલા પણ ગળ્યા પદાર્થ ખાઓ, બરાબર, સ્વીટ્સ જો હોય છે એમાં તમને કાર્બોદિત મળે. પ્રોટીન છે તમને કઠોળ વર્ગની વનસ્પતિમાંથી મળે. ચરબી છે તમને દૂધ છે, વનસ્પતિ તેલ તમે ખાઓ છો, ખાદ્ય તેલ ખાઓ છો, તમને એમાંથી તમને મળશે. ઓકે. હવે આપણે જોઈએ કે કાર્બોદિત જે છે તમને રોટલીમાંથી મળે કે ના મળે? હા કે ના? તો કાર્બોદિત તમને રોટલીમાંથી મળશે. કાર્બોદિત શામાંથી મળશે? રોટલીમાંથી. હવે જ્યારે તમે રોટલી ખાઓ છો એટલે તમને શું મળશે? રોટલીમાંથી કાર્બોદિત મળશે, બરાબર. પણ તમારી બોડીને કાર્બોદિતની જરૂર હોતી નથી. મેં કહું કે જેમ તમને ઘઉંની જરૂર નથી હોતી ને, તમને રોટલીની જરૂર હોય છે. હવે તમે રોટલી ખાધી, પણ તમારે બોડીને રોટલીની જરૂર નથી. રોટલીની અંદર કાર્બોદિત મળે છે એની જરૂર નથી. એ કાર્બોદિતને શામાં ફેરવવો પડે? એના સરળ ફોર્મમાં ફેરવવો પડે. એને આપણે ગ્લુકોઝ કહીએ. શું કહીએ? ગ્લુકોઝ. તો ગ્લુકોઝમાં કન્વર્ટ કરે કાર્બોદિતનું તમારી બોડીમાં. જેવું તમે રોટલી ખાશો, રોટલીમાંથી તમને કાર્બોદિત મળશે. એ તમારા પાચન તંત્રના અંગોમાં જશે. જઠર છે, નાનું આંતરડું છે, આ બધામાં જશે. અને પછી એ કાર્બોદિત તો શું બની જશે? ગ્લુકોઝ. આ ગ્લુકોઝ બને ત્યારે જ તમારી બોડી એને એક્સેપ્ટ કરી શકે. તમે કાર્બોદિત ગમે તેટલું લઈ લો, જ્યાં સુધી ગ્લુકોઝમાં કન્વર્ટ ના થાય ત્યાં સુધી કોઈ જ કામનું નહીં. યુઝલેસ કહેવાય. કેવું કહેવાય? યુઝલેસ કહેવાય, નકામું કહેવાય. તો પાચન તંત્ર આને જ કહેવાય છે કે કાર્બોદિત છે એ તમારો જટિલ ઘટક છે. કેવો ઘટક છે? જટિલ ઘટક છે. પરંતુ ગ્લુકોઝ છે એ કેવો ઘટક છે? સરળ ઘટક છે. એ કાર્બોદિતનો આપણે, બરાબર છે, કાર્બોદિત છે એનું સીધું આપણે બોડી એક્સેપ્ટ નથી કરતી. કાર્બોદિતને શામાં ફેરવવું પડે? ગ્લુકોઝમાં ફેરવવું પડે. જેમ આપણે ઘઉં સીધા નથી ખાતા, એમાંથી રોટલી બનાવીને ખાઈએ છીએ. તો એ જ રીતે કાર્બોદિત તમારા બોડીને જરૂર નથી. શાની જરૂર છે? કાર્બોદિતમાંથી ગ્લુકોઝમાં ફેરવાય, એને તમારી બોડી એબ્ઝોર્બ કરશે, એને શોષણ કરશે, બરાબર. તો અહીંયા જોઈએ ખોરાકનો જે કાર્બોદિત ઘટક છે, જટિલ ઘટક છે, એને આપણે ગ્લુકોઝમાં ફેરવો, જે સરળ ઘટક છે. જટિલ ઘટકોમાંથી સરળ ઘટકોમાં ફેરવવો એને કહેવાય પાચન. એને શું કહેવાય? ડાયજેશન. આપણે ખાઈએ એને કે પાચન ના કહેવાય, હે ને? તમે ગમે તેટલું ખાઓ, ગમે તેટલું કાર્બોદિત, તમે ગમે તેટલી રોટલી ખાઈ લો, તો એને પાચન કહેવાય નહીં. એ કાર્બોદિતમાંથી ગ્લુકોઝમાં ફેરવાય તો જ એને પાચન કહેવાય. ઓકે, ચલો. એ જ રીતે તમારા કાર્બોદિત છે. જટિલ તમારા 3 ઘટકો છે, જોઈએ.
કાર્બોદિત, પ્રોટીન અને ચરબી. કાર્બોદિત શામાં ફેરવાય? ગ્લુકોઝમાં. પ્રોટીન શામાં ફેરવાશે? એમિનો એસિડમાં. અને ચરબી શામાં ફેરવાશે? ફેટી એસિડ, આઈધર એને આપણે ગ્લિસરોલ કહીશું. ગ્લિસરોલ. ચલો, તો કાર્બોદિત છે તમારું. કાર્બોદિત જ્યારે ગ્લુકોઝમાં ફેરવાશે, આ બધા જટિલ ઘટકો છે. આ બધા કેવા છે? જટિલ ઘટકો છે. અને આ બધા જે છે એ સરળ ઘટકો છે. કેવા ઘટક છે? સરળ ઘટકો છે. કાર્બોદિત જ્યારે ગ્લુકોઝમાં ફેરવાય તો એને પાછળ કહેવાય. એ જ રીતે પ્રોટીન શામાં ફેરવવું જોઈએ? પ્રોટીનના તમે ગમે તેટલા ડબ્બા ખાઈ લો, પણ જો એમિનો એસિડ ના બને તો એ પ્રોટીન તમારા માટે કોઈ જ કામનું નહીં. બરાબર? પ્રોટીન એમિનો એસિડ બનશે તો જ તમારી બોડી એને એક્સેપ્ટ કરશે, આઈધર નહીં કરે. તો એને કહેવાય પાચન. એ જ રીતે ચરબી શામાં ફેરવાશે? ફેટી એસિડ અથવા તો ગ્લિસરોલ. તો આ જે ઘટકો છે તમારે એને સરળ ઘટકોમાં ફેરવીશું. આ પાચન તંત્ર છે. આ પ્રક્રિયા આપણે બહુ ઇઝીલી ભણી લીધી કે કાર્બોદિતમાંથી ગ્લુકોઝમાં ફેરવાય છે. પણ આપણે જોઈશું કે કઈ રીતે ફેરવાય છે જોઈશું. એ જ રીતે પ્રોટીનમાંથી એમિનો એસિડ બને છે તો કઈ રીતે બને છે, એના માટે કયા કયા એન્ઝાઇમ હોય છે, કયા કયા ઉત્સેચક હોય છે, એના વિશે આપણે ડિટેલમાં સ્ટડી કરીશું. ચલો, પડી ખબર? હા કે ના? પાચન કોને કહેવાય? બરાબર. તો ખોરાકના જે આ બધા જટિલ ઘટકો છે એના સરળ ઘટકોમાં ફેરવાય એને કહેવાય પાચન. ગોટ ઇટ? હા કે ના? ચલો, હવે આપણે આગળ જોઈએ. નેક્સ્ટ જોઈએ. હવે પાચન તરફ જઈએ. પાચન તરફ જો એટલે તમને એક પાચન તંત્રની ફિગર બતાવી દો. ચલો, ફિગર દેખાય છે ને ક્લિયર? ચલો, ડન. આ ફિગર પર ફોકસ કરીએ આપણે. તો અહીંયા તમારું માઉથ છે, તમારું મુખ છે. મુખથી લઈને તમે જેવો ખોરાક લેશો, ખોરાક તમારો જશે તમારી એઝોફેગસ. એઝોફેગસ એટલે તમારી અન્નનળી. અન્નનળીમાં જશે. અન્નનળીમાંથી સીધું જ તમારું આ સ્ટમકમાં જાય. આ દેખાય? જે શેપમાં છે સ્ટમક. સ્ટમક એટલે કે તમારું જઠર. પહેલા ખોરાક મુખમાં ગયો, મુખમાંથી અન્નનળીમાં જાય, અન્નનળી પછી સીધું જ જઠરમાં લઈ જશે. ક્યાં લઈ જશે? જઠરમાં લઈ જશે. આ જ જઠર છે તમારું. લાઇટ પિંક કલરનો છે આ રીતે, જે શેપમાં હોય. બરાબર. પછી ત્યાંથી જાય તમારા નાના આંતરડામાં. આ જે છે એ તમારું નાનું આંતરડું છે. બરાબર. નાનું આંતરડું છે પછી સીધું જ મોટા આંતરડા જોડે કેપ્ચર થાય. આ તમારું મોટું આંતરડું છે આ રીતે. અને મોટું આંતરડું છે તમારા મળાશયમાં જશે. મળાશયમાંથી પછી તમારા મળદ્વાર મારફતે ખોરાક બહાર નીકળી જશે. તો આ રીતે બેઝિકલી પ્રોસેસ થતી હોય છે. તમારો ખોરાક ક્યાંથી ક્યાં જતો હોય છે? માઉથ. તમે પહેલા મુખમાં ખોરાક મૂકો, પછી તમારું અન્નનળીમાં જાય, અન્નનળીમાંથી તમારા જઠરમાં જાય, જઠરમાંથી નાનું આંતરડું, ત્યારબાદ મોટું આંતરડું, પછી મળાશય, અને પછી તમારો અપાચિત ખોરાક હોય મળદ્વાર મારફતે બહાર નીકળી જતો હોય છે. ઓકે. આજે આપણે પ્રોસેસ જોઈ, આજે આખી લાઈન જોઈ આપણી. બરાબર. આજે નળી જોઈ મુખથી લઈને ક્યાં સુધી? મુખથી લઈને મળદ્વાર સુધીની. મુખથી લઈને ક્યાં સુધી? મળદ્વાર સુધી. એને આપણે કહીશું એલિમેન્ટરી કેનાલ. એલિમેન્ટરી કેનાલ. એલિમેન્ટરી કેનાલ. શું કહીશું? એલિમેન્ટરી કેનાલ, અથવા તો એને પાચન નળી કહીશું.
પાચન નળી, અથવા એમ તો એને પાચક નળી પણ કહેવાય, પાચન નળી અથવા તો પાચક નળી, અથવા તો એને પોષણ નળી પણ કહેવાય. આ બધા જ એના નામ છે. બરાબર, પોષણ નળી. ચલો ફરીથી, મુખ, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર. આટલા જેટલા પણ અંગો છે એ અંગો જે આખું સ્ટ્રક્ચર બનાવે છે, બરાબર, એને એલિમેન્ટરી કેનાલ, પાચન નળી અથવા પોષણ નળી અથવા તો પાચક નળી પણ કહેવાય. ચલો ખબર પડી, હા કે ના? હવે આ જે અંગો છે, જેટલા પણ અંગો હું બોલ્યો, કયા કયા અંગો? સૌથી પહેલા તમારું શું આવે છે? ચલો બોલો. સૌથી પહેલા તમારું શું આવે છે? મુખ. મુખ પછી શું આવે? અન્નનળી. અન્નનળી પછી શું આવે? બોલો. બરાબર, મુખ, અન્નનળી, પછી તમારું જઠર, જઠર પછી નાનું આંતરડું, પછી મોટું આંતરડું, પછી મળાશય અને મળદ્વાર. બરાબર, આટલા જે અંગો છે એ તમારા પાચન નળીના અંગો છે. એને કહેવાય છે પાચન તંત્રના અંગો, પાચન અંગો કહેવાય છે. એને શું કહેવાય છે? પાચન અંગો. આ યાદ રાખવાનો છે, મોસ્ટ આઈએમપી છે, પૂછાયેલો પ્રશ્ન કે પાચન અંગો કયા કયા છે? મુખ, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર. આ તમારો શું છે? બરાબર, તો પાચક અંગો છે, પાચકો. બરાબર, ચલો ક્લિયર. હવે આપણે આગળ જોઈએ. હવે આપણે બીજા જોઈએ. જો અહીંયા આ ઇરેઝ કરું છું. જ્યારે તમે મુખની અંદર ખોરાક મૂકો છો ત્યારે એમાં દાંત હોય છે, જીભ હોય છે, જીભમાંથી લાળ રસ આવતો હોય છે, મતલબ જીભ, બરાબર છે, ત્યાં લાળ રસ પણ મિક્સ થતો હોય છે. પછી આગળ જાઓ તમે એટલે એ ખોરાક તમારા જઠરમાં જશે. જઠરમાંથી પછી ક્યાં જશે? તમારા નાના આંતરડામાં. નાના આંતરડામાં ખોરાક જાય એટલે તમારું યકૃત છે, સ્વાદુપિંડ છે, આ બધા તમને હેલ્પ કરે છે. આ બધા તમને શું કરે છે? પાચનની પ્રક્રિયામાં મદદ કરે છે. એ પાચન તંત્રના અંગ નથી, પણ પાચનની ક્રિયામાં શું કરે છે? તમને મદદ કરે છે. એટલે આને આપણે કહીશું પાચક સહાયક અંગ. પેલા બધા હતા એ પાચક અંગો હતા, આ કયા છે? પાચક સહાયક અંગ છે. આ યાદ રાખવાનું છે તમારે. બરાબર, સાથે સાથે બીજું એક પણ અંગ હોય છે, એને પિત્તાશય કહીએ છીએ આપણે. પિત્તાશય એ લખું છું. બધા વિશે જોઈશું આપણે જ્યારે દાંત છે, જીભ છે, લાળગ્રંથિ છે, યકૃત છે, સ્વાદુપિંડ છે, પિત્તાશય છે. આ બધા જ કેવા અંગો છે? તમારા પાચક સહાયક અંગ હતા. અહીંયા લખ્યા તમે હમણાં કે તમારા પાચક અંગો હતા. આ બધા કેવા છે? પાચક સહાયક અંગો છે. ચલો ખબર પડી? પાચક અંગો અલગ છે, પાચક સહાયક અંગો અલગ છે. હવે આપણે આગળ જોઈએ. બીજી ફિગર છે, બીજી ફિગર જોઈએ. બરાબર, અહીંયા મુખથી લઈને તમારી અન્નનળી છે, અન્નનળી, જઠર, જઠરમાંથી નાનું આંતરડું, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને પછી મળદ્વાર. બરાબર, આ જે હતી એ કેનાલ આપણે શું કહેતા? એલિમેન્ટરી કેનાલ. એલિમેન્ટરી જે કેનાલ છે એનું તમને પૂછે સૌથી લાંબુ અંગ કયું છે? આ જે કેનાલ જોઈ આપણે, જે પણ બરાબર આપણે જોઈએ પોષણ નળી, પાચન નળી, એનું સૌથી લાંબુ અંગ પૂછે તમને તો નાનું આંતરડું છે. પ્રશ્ન આવી ગયેલો જ ભાઈ. એલિમેન્ટરી કેનાલ અથવા પોષણ નળી અથવા પાચક નળીનું સૌથી લાંબુ અંગ કયું છે? તો એ છે તમારું નાનું આંતરડું, સ્મોલ ઇન્ટેસ્ટાઇન કહેવાય એને. તમને પૂછે સૌથી વિસ્તરણ પામેલું અંગ, પહોળું અંગ. બરાબર, એલિમેન્ટરી કેનાલનું સૌથી પહોળું અથવા તો વિસ્તરણ પામેલું અંગ પૂછે તો જઠર છે તમારું. શું છે? જઠર. એક્સપાન્ડ થાય જઠર. ચલો ક્લિયર. હવે આપણે આગળ જોઈએ. નેક્સ્ટ પાચનની શરૂઆત કરીએ. પાચનની શું કરીએ? શરૂઆત કરીએ. પહેલા તમે પાચનની ક્રિયામાં શું કરો છો? પાચનની ક્રિયામાં શું કરો છો? સૌથી પહેલા તમે ખોરાક છે
એ મોંની અંદર દાખલ કરો છો. મોંની અંદર શું કરો છો? દાખલ કરો છો. મોંની જે જગ્યા છે એને કેવિટી કહેવાય. એને શું કહેવાય? કે બકલ કેવિટી કહેવાય. કઈ કેવિટી કહેવાય? કેવિટી વિશે. તો કેવિટી વિશે તમને થોડું પહેલા નોલેજ આપી દઉં કે અલગ અલગ પ્રકારની તમારા બોડીમાં અલગ અલગ કેવિટી આવેલી છે. કુપિકા જેને ગુજરાતીમાં કહીએ છીએ, ઇટ મીન્સ કે ગુહા અથવા તો ગુફા પણ કહેવાય એને. બરાબર. તો કહું તમને અલગ અલગ કેવિટી વિશે જોઈએ. અહીં ફિગર સાથે સમજાવો તો વધારે ખ્યાલ આવશે તમને, હે ને? મજા આવશે. ચલો, કેવિટીઝ ઓફ હ્યુમન બોડી જોઈએ આપણે અલગ અલગ. ચલો હવે બરાબર, અહીંયા જુઓ. આજે તમારું આમાં ઉપર છેલ્લું સમજાઈશ, તમારું ઉપર છેલ્લું સમજવાનું તમારી પરીક્ષામાં કઈ રીતે પૂછાય એ જ રીતે સમજાઈશ. અહીંયા તમારું જો આ મગજ, આ ખોપડી છે, આ ખોપડીની જે જગ્યા છે, હે ને, ખોપડીની અંદર શું છે? નાનું મગજ છે, મોટું મગજ છે, આવું બધું તમારું આવેલું છે. તો એ જે જગ્યા છે ને ક્રેનિયલ કેવિટી કહેવાય. એને શું કહેવાય? ક્રેનિયલ કેવિટી. ક્રેનિયલ કેવિટી કહેવાય. આ છે તમારી ક્રેનિયલ કેવિટી છે. પછી એ ક્રેનિયલ કેવિટી તમે નીચે જાઓ એટલે આંખ છે. હવે તમારી આંખ નીકાળી લે તો શું બચે? તે જગ્યાઓ જ બચે ને, ખાલી જગ્યા. તો એને પણ કેવિટી કહેવાય. તો એને આપણે કહીશું ઓર્બિટલ કેવિટી. અહીંયા નથી આપેલું, બરાબર, પણ આંખને શું કહેવાય? ઓર્બિટલ કેવિટી. કુપિકા. ક્રેનિયલ કેવિટી જે તમારી ખોપડી વાળી છે એને શું કહીશું? ક્રેનિયલ કેવિટી. પછી આંખ છે, આંખ વાળી જે જગ્યા છે એને શું કહીશું? જે બખોલ છે આંખની અંદર એને શું કહીશું? ઓર્બિટલ કેવિટી કહીશું. પછી આંખ પછી તમારું નાક આવે. નાકમાં જે જગ્યા છે એને કહીશું નેઝલ કેવિટી. નાકની જે જગ્યા છે એને શું કહીશું? નેઝલ કેવિટી. નેઝલ કેવિટી. બરાબર. પછી આ ગળાવાળી કોઈ કેવિટી નથી, કોઈ કેવિટી નથી કહેવાતી. પછી સીધું જ આપણે અહીંયા ચેસ્ટ, આપણી છાતીનું તમને ખબર છે, છાતીનું પિંજરું છે. તો છાતીના પિંજરામાં કયા કયા અંગો આવેલા છે? છાતીના પિંજરામાં તમને ખબર છે શું શું આવેલું છે? બોલો તો. છાતીના પિંજરામાં તમારું હૃદય છે, તમારા ફેફસા છે, કરોડરજ્જુ પણ થોડું ઘણું આવેલું છે. અહીંયાથી કરોડરજ્જુ સ્ટાર્ટ થાય, અહીંયાથી કરોડરજ્જુ તમારું ચાલુ થાય તો છેક અહીંયા સુધી આવેલું છે કરોડરજ્જુ. બરાબર. તો આ જે કેવિટી છે એને થોરેસિક કેવિટી કહેવાય છે. જે ચેસ્ટની કેવિટી છે એને થોરેસિક કેવિટી કહેવાય. થોરેસિક કેવિટી અથવા તો વોક્સ કુપિકા. બરાબર. ચલો ફરીથી, જે ચામડી તમારી જે ખોપડી છે, ખોપડીની અંદરની જે જગ્યા છે એને ક્રેનિયલ કેવિટી કહેવાય. આંખ વાળી જગ્યાને ઓર્બિટલ કેવિટી કહેવાય. નાક વાળી જગ્યા નેઝલ કેવિટી કહેવાય. પછી મોં વાળી જે જગ્યા હોય એને હમણાં જ કહું મેં, બકલ કેવિટી કહેવાય. બરાબર. અહીંયા લખ્યું નથી, લખી દો. અહીંયા મોં વાળી જે જગ્યા છે એને શું કહીશું? બકલ કેવિટી. ગુજરાતીમાં કેવું હોય તો મુખ ગુહા. મુખ ગુહા તમે સાંભળ્યું હશે વારંવાર. બરાબર. ચલો, ક્રેનિયલ કેવિટી, ઓર્બિટલ કેવિટી, નેઝલ કેવિટી, બકલ કેવિટી, આ થોરેસિક કેવિટી. પછી તમારું પેટ આવી જાય. પછી શું આવી જાય? તમારું એબ્ડોમિન. એબ્ડોમિન એટલે કે પેટ. પેટ આવી જાય એને આપણે કહીશું એબ્ડોમિનલ કેવિટી. પેટ જે કેવિટી છે એને શું કહીશું? એબ્ડોમિનલ કેવિટી. એબ્ડોમિનલ કેવિટી. બરાબર. પછી પેટ પછી નીચે તમે જાઓ, પેટ પછી નીચેના ભાગમાં જાઓ તો અહીંયા તમારા જનન અંગો હોય. બરાબર. તમારા શું હોય? જનન અંગો હોય. તો એને આપણે કહીશું પેલ્વિક કેવિટી. આટલી કેવિટી તમારે યાદ રાખવાની છે. બીજી યાદ રાખવાની, વેન્ટ્રલ છે, ડોર્સલ છે, એ તમારે યાદ રાખવાની કઈ જરૂર નથી. બરાબર. ચલો, ક્લિયર? ફરીથી, ક્રેનિયલ કેવિટી ખોપડી વાળી જે છે એમ ક્રેનિયલ કેવિટીમાં શું આવેલું છે? નાનું મગજ, મોટું મગજ. ઓર્બિટલ કેવિટીમાં શું આવેલી? તમારી આંખો. નેઝલ કેવિટીમાં તમારી નસિકા ગુહા, એમાં તમારું નાક આવેલું છે. બકલ કેવિટીમાં શું આવેલું છે? તમારું મુખ એટલે કે દાંત છે, ત્યાં જીભ પણ છે. બરાબર. પછી થોરેસિક કેવિટીમાં શું આવેલું? થોરેસિક કેવિટીમાં તમારું હૃદય આવેલું છે. આ સિવાય તમારા ફેફસા આવેલા છે. અને એવું પણ ગણીએ તો કરોડરજ્જુનો થોડો ઘણો ભાગ પણ છે. ઓકે. પછી વાત કરીએ એબ્ડોમિનલ કેવિટી, પેટની કેવિટીમાં શું આવેલું છે? તમારું જઠર છે, નાનું આંતરડું, મોટું આંતરડું, યકૃત, પિત્તાશય, આ બધું આવેલું છે. બરાબર. પછી આગળ જઈએ તો પેલ્વિક કેવિટી. પેલ્વિક કેવિટીમાં તમારા જનન અંગો આવેલા છે. જેમ કે સ્ત્રીઓમાં જોઈએ તો ગર્ભાશય છે. બરાબર છે. પછી મૂત્રાશય પણ પેલ્વિક કેવિટીમાં આવશે.
પછી આપણે જોઈએ સ્ત્રીઓની અંદર અંડપિંડ હોય, અંડપિંડ એ પણ અંદરના ભાગમાં જ હોય છે, પુરુષોમાં શુક્રપિંડ બહારના ભાગમાં હોય છે. ઓકે, તો આ બધું જે છે એ તમારું પેલ્વિક કેવિટીમાં આવશે. ચલો, કેવિટી વિશે કોઈ ક્વેરી ખરી? હા કે ના? પેલ્વિક કેવિટીના ગુજરાતીમાં શ્રોણીય ગુહા કહેવાય, શ્રોણીય ગુહા. બરાબર. એબ્ડોમિનલ કેવિટીના ઉદરીય ગુહા કહેવાય, ઉદરીય. થોરેસિક કેવિટીના વક્ષ ગુહા અથવા તો વક્ષ કુપિકા. નીઝલ કેવિટીમાં નસિકા ગુહા કહેવાય. ઓર્બિટલ કેવિટીને ઓર્બિટલ ગુહા, બરાબર, કેવિટી અથવા તો આંખની ગુહા કહેવામાં આવે છે. ક્રેનિયલ કેવિટીને, બરાબર છે, ક્રેનિયલ કેવિટી ગુજરાતીમાં મને લોકો તો ખબર નથી, બરાબર. ચલો, ડન. આમાં કોઈ ક્વેરી નહીં ને અહીંયા સુધી? ઓકે, ચલો આગળ આપણે જોઈએ. નેક્સ્ટ જોઈએ, કેવિટી તમારી પૂરી થઈ ગઈ. આપણે સીધું જોઈએ આપણે ડાયજેસ્ટિવ સિસ્ટમ પર. ડાયજેસ્ટિવ સિસ્ટમ ફરીથી, ડાયજેશન કોને કહેવાય? ખોરાકના જે જટિલ ઘટકો છે એને સરળ ઘટકોમાં રૂપાંતર કરો, એને શું કહેવાય છે? પાચન કહેવાય છે. આપણે પાચન ભણવાનું છે આખું, બરાબર. પાચન આપણે ભણવાનું છે. જોઈએ, પહેલું જ આપણે જોઈએ કે મુખની અંદર જ્યારે તમે ખોરાક, હવે આપણે ચાલુ કરી દઈએ છીએ ભાઈ. મુખની અંદર જ્યારે તમે ખોરાક મૂકો છો તો શું થાય છે? તો મુખની અંદર તમારું શું હોય છે? દાંત હોય છે, તમારું શું હોય છે? બીજું જીભ હોય છે, દાંત અને જીભ હોય છે. આ સાથે સાથે લાળ રસ હોય તમારો. શું હોય? લાળ રસ. તો પહેલા આપણે લાળ રસ વિશે જોઈએ. મુખની અંદર પહેલો જ લાળ રસ આવે છે, લાળ રસ. લાળ રસ લાળ ગ્રંથિ રિલીઝ કરે, લાળ ગ્રંથિ. એને સલાઇવરી ગ્લેન્ડ કહેવાય, બરાબર. સલાઇવરી ગ્લેન્ડ કહેવાય લાળ ગ્રંથિ. લાળ ગ્રંથિ ટોટલ 3 જોડ છે. લાળ ગ્રંથિની કેટલી જોડ છે? 3 જોડ છે. ટોટલ પૂછે તો 6 જેટલી છે, બરાબર. 3 આ બાજુ, 3 આ બાજુ, બરાબર. ટોટલ જોડ પૂછે તો 3 જોડ છે, અને સંખ્યા પૂછે તો લાળ ગ્રંથિ કેટલી છે? તો 6 જેટલી છે. એમાંથી એક લાળ ગ્રંથિ કહી દઉં, એક લાળ ગ્રંથિમાં સોજવાઈ જાય એના લીધે રોગ લાગુ પડતો હોય છે, બરાબર. એમાંથી એક છે પેરોટિડ ગ્લેન્ડ. પેરોટિડ ગ્લેન્ડ અથવા તો એને આપણે કહીએ છીએ ઉપકર્ણ લાળ ગ્રંથિ. ઉપકર્ણ લાળ ગ્રંથિ, પેરોટિડ ગ્લેન્ડ અથવા તો ઉપકર્ણ લાળ ગ્રંથિ. આ ગ્રંથિમાં સોજો આવી જાય છે, એને આપણે કહીએ છીએ ગાલ બચોડિયું. ગાલ બચોડિયું અથવા તો મમ્સ નામનો રોગ થાય છે. આ ઇમ્પોર્ટન્ટ છે મુખ્ય કે આ બધા જ, બરાબર, ફિમેલ હેલ્થ વર્ગ બધા માટે, કારણ કે બધા બાળકો સાથે વર્ક કરવાનું હોય છે અને બાળકોમાં જનરલી આ રોગ જોવા મળતો હોય છે. ગાલ બચોડિયું, મમ્સ. ગાલ બચોડિયામાં શું થાય? આ ગાલ છે ને, આ ગાલ છે, આ ભાગ છે, એ સોજવાઈ જાય, સૂજી જાય, બરાબર. ચલો, પડી ખબર? આગે ના? તો ગાલ બચોડિયું લાળ ગ્રંથિ વાયરસના લીધે થતો રોગ છે. વાયરસનું નામ યાદ રાખવું હોય તો રાખો, પાછળથી તો યાદ રાખવાનું છે, બરાબર. મિક્ઝો વાયરસ. શાના થાય છે? મિક્ઝો વાયરસ દ્વારા. અત્યારે યાદ ના રહેતો ઇટ્સ ઓકે, પછી આપણે જોઈશું જ્યારે રોગો ભણીશું ત્યારે. ઓકે, ચલો, ક્લિયર? 1 મિનિટ, હા, જસ્ટ 1 મિનિટ. ચલો આગળ જોઈએ ફરીથી. મુખ છે, મુખની અંદર દાંત આવેલા છે, જીભ આવેલી, લાળ રસ. લાળ રસ છે એ લાળ ગ્રંથિમાંથી સ્રવિત થાય છે. લાળ ગ્રંથિની 3 જોડ છે, ટોટલ 6 છે, બરાબર છે. એમાં પેરોટિડ જે ગ્લેન્ડ હોય છે એની અંદર મિક્ઝો વાયરસના લીધે અંદર સોજો આવી જાય, સૂજન આવી જાય છે. એ રોગને આપણે ગાલ બચોડિયું અથવા મમ્સ કહીએ છીએ. આ પછી ઓટોમેટિક મટી જતો રોગ છે, અંદર એન્ટીબાયોટિક ને બધું દવાઓ આપણે આપીએ છીએ. એના વિશે રોગનું પછી જોઈશું, બરાબર. હવે લાળ રસ જ્યારે સ્રવિત થાય, લાળ આવે છે કઈ રીતે? તો જ્યારે તમે ભોજન, તમારું જે ફૂડ હોય, બરાબર, ભોજનને સૂંઘવાથી, ભોજનને જોવાથી, બરાબર, સૂંઘવાથી, જોવાથી અથવા તો ભોજન મુખમાં મૂકવાથી, બરાબર. તમને મસ્ત ગુલાબજાંબુ ભાવતા હોય, હવે ગુલાબજાંબુ કોઈ યાદ કરાવે તો મોંમાં પાણી આવી જાય. કોણ તમે? મોંમાં પાણી આવી ગયું, હે ને? થાય એવું. અત્યારે કોઈ નાઈ ગયો હશે, બરાબર. તો ભોજનને સૂંઘવાથી, ભોજનને જોવાથી, મુખમાં મૂકવાથી શું થાય છે? લાળ રસ સ્રવિત થાય છે. લાળ રસ સ્રાવિત થાય છે. અને આ જે લાળ રસ હોય છે એમાં 2 પ્રકારના ઉત્સેચક હોય છે, બરાબર. પહેલો હોય છે તમારો ટાઇલિન, જેને આપણે એમાઇલેસ પણ કહીએ છીએ,
અને બીજો ઉત્સેચક હોય છે તમારું લાઇસોઝોમ. ચલો આવી ગયું ને? યસ, બરાબર. યસ, યાદ કરવાથી પણ આવી શકે. બરાબર છે. વાત કરીએ ટાઇલિન. જો ફરીથી તમે તમારું જે ફૂડ હોય છે, ફૂડને આપણે મુખમાં મૂકીએ, સૂંઘીએ, એને યાદ કરીએ અથવા તો એને ફીલ કરીએ, મતલબ ખાઈએ, તો આપણે લાળ રસ સ્રાવિત થાય છે. અને લાળ રસની અંદર બે પ્રકારના એન્ઝાઇમ હોય છે. એન્ઝાઇમ એટલે કે ઉત્સેચક, બે પ્રકારના ઉત્સેચક. અહીં આપણે જેટલા પણ ઉત્સેચક જોઈશું, ઉત્સેચક અથવા તો એન્ઝાઇમ જોઈશું, એ બધા જ તમને પાચનની ક્રિયામાં મદદ કરશે. પાચનની ક્રિયામાં શું કરશે? મદદ કરશે. બરાબર, જોઈશું કઈ રીતે મદદ કરે છે, આગળ જોઈએ. બરાબર, તો ટાઇલિન અથવા તો એમાઇલેઝ અને બીજો શું હોય છે? લાઇસોઝોમ. હવે પહેલા ટાઇલિનની વાત કરીએ. ટાઇલિન અથવા એમાઇલેઝ શું કરે છે? જ્યારે તમે માન લો કે રોટલી ખાઓ છો, રોટલીમાં શું હોય? કાર્બોદિત હોય. રોટલીમાં શું હોય? કાર્બોદિત હોય. બરાબર. ચલો, ટાઇલિનમાં શું હોય છે? સોરી, ટાઇલિન કે રોટલી. તમે રોટલી ખાઓ છો તો રોટલીની અંદર શું હોય? બેઝિકલી કાર્બોદિત હોય. કાર્બોદિત કેવો ઘટક છે ભાઈ? કાર્બોદિત જટિલ ઘટક છે. તો જેવો ટાઇલિન આવશે, જેવો શું આવશે? ટાઇલિન આવશે, એવા કાર્બોદિતને સ્ટાર્ચ અથવા તો ગ્લુકોઝમાં ફેરવી દેશે. ભાઈ જો કાર્બોદિતને શામાં ફેરવી દીધું? સ્ટાર્ચ અથવા ગ્લુકોઝમાં. સરળ ઘટકમાં રૂપાંતર કર્યું. સરળ ઘટકમાં શું કર્યું? રૂપાંતર કર્યું. તો આને શું કહેવાય? કાર્બોદિતનું ગ્લુકોઝમાં રૂપાંતર થાય એને શું કહેવાય? પાચન. શું કહેવાય? પાચન. એટલા માટે એવું કહેવાય છે કે ખોરાકની પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? મુખમાંથી. બધાને એવું લાગે કે મુખની અંદર ખોરાક મૂકે એટલે પાચનની શરૂઆત થાય. એવું નથી. બરાબર. કાર્બોદિતનું શામાં કન્વર્ટ થાય છે? સ્ટાર્ચ અથવા તો ગ્લુકોઝમાં કન્વર્ટ થાય છે. એટલે આપણે પાચનની શરૂઆત મુખથી કહીએ છીએ. પડી ખબર? ચલો, હર્ષ સોલંકી, તમારો પ્રશ્ન ખ્યાલ ના આવ્યો, અગેન તમે પૂછી શકો પ્રશ્ન. ચલો, ક્લિયર? તો જ્યારે આપણે ખોરાકનો કોળિયો મુખમાં મૂકીએ છીએ તો લાળ રસ સ્રવિત થાય છે. લાળ રસ સ્રવિત થાય છે, એમાંથી ટાઇલિન અથવા તો એમાઇલેઝ નામનું ઉત્સેચક હોય છે. શું કરે છે? તમારા ફૂડમાં જેટલું પણ કાર્બોદિત છે એનું પાચન સ્ટાર્ચ અથવા ગ્લુકોઝમાં કરે છે. સંપૂર્ણ રીતે નથી કરતું, પણ કરે છે. સંપૂર્ણ રીતે નાના આંતરડામાં થાય એટલા માટે. બરાબર. તો કાર્બોદિતનું પાચન કર્યું ગ્લુકોઝની અંદર એટલે કહીશું પાચનની ક્રિયા. તો પાચનની સૌપ્રથમ, બરાબર, પાચનની શરૂઆત સૌપ્રથમ ક્યાંથી થાય છે? મુખમાંથી. કોણ કરે છે? તો લાળ રસમાંથી. જે ટાઇલિન નામનો ઉત્સેચક અથવા તો એમાઇલેઝ નામનો ઉત્સેચક હોય છે, એ ગ્લુકોઝનું પાચન અથવા તો કાર્બોદિતનું પાચન કરે છે. ક્લિયર? ચલો, હવે બીજું જોઈએ, લાઇસોઝોમ. આ લાઇસોઝોમ ઉત્સેચક છે શું કરે છે? તમારા ખોરાકમાં જે બેક્ટેરિયા હોય છે એને મારવાનું કામ કરે છે. સંપૂર્ણપણે નથી મારતો, પણ થોડા ઘણા પ્રમાણમાં મારવાનું કામ કરે છે. બરાબર. ચલો, ક્લિયર? સાહેબ, આપનું પેટ ફૂરફૂર ભરેલું હોય તો લાળ રસ કેમ ઉત્પન્ન થતો? તો બરાબર, એ ડિપેન્ડ કરે છે ભાઈ તમારી કેપેસિટી છે કે નહીં. કેપેસિટી હોય તો પછી તમે ખાઈ શકો, હે ને? બધું જ હોર્મોનલ પ્રોસેસ હોય છે. અલગ અલગ પ્રકારના હોર્મોન રિલીઝ થતા હોય છે, એ પ્રમાણે પ્રક્રિયા થતી હોય છે તમારી બોડીમાં. ચલો, લાઇસોઝોમ. લાઇસોઝોમ ખોરાકમાં બેક્ટેરિયાને મારવાનું કામ કરે છે. આ લાઇસોઝોમ આપણા આંસુમાં પણ હોય છે. આપણા ક્યાં હોય છે? આપણા આંસુમાં. આ લાઇસોઝોમ આપણા પરસેવામાં પણ હોય છે. આ યાદ રાખજો, પૂછાયેલો પ્રશ્ન છે. આપણે પૂછાયેલો કે લાઇસોઝોમ શામાં જોવા મળે છે? તો આંસુમાં, પરસેવામાં, પછી લાળ રસમાં પણ લાઇસોઝોમ હોય છે. ક્લિયર? જે બેઝિકલી બેક્ટેરિયાને મારવાનું કામ કરે છે અહીંયા, બરાબર, પાચન તંત્રમાં. ચલો, આગળ આપણે જોઈએ. ફરીથી ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? મુખમાં. મુખમાં શું થાય? જ્યારે ખોરાક તમારો મુખમાં જાય છે તો લાળ રસ સ્રવિત થાય છે. અને લાળ રસની અંદર શું આવે છે? લાળ રસની અંદર બે પ્રકારના એન્ઝાઇમ રિલીઝ થાય છે. એક છે તમારો ટાઇલિન અથવા તો એમાઇલેઝ અને બીજો છે લાઇસોઝોમ. ટાઇલિન શું કામ કરે છે? ગ્લુકોઝનું અથવા તો કાર્બોદિતનું પાચન કરે છે. બીજું લાઇસોઝોમ ખોરાકના બેક્ટેરિયાને મારે છે. ક્લિયર? આ છે તમારો લાળ રસ. બરાબર. હવે જોઈએ આપણે જીભ. જીભ તમારી આ રીતે હોય છે. બરાબર. આ જીભ છે તમારી. જીભનો શેપ છે આ રીતે, બરાબર, રોબર શેપ બને,
તમને ખબર છે મારો ડ્રોઈંગ જીભના જે શરૂઆતના ભાગમાં જે જીભના તમને ખબર હોય છે જીભ છે ને, જીભ ઉપર નાના નાના સ્વાદંગો, નાના નાના ફૂલની જેવા બરાબર તમને સ્ટ્રક્ચર દેખાશે નાનું નાનું ફૂલની જેવું, એને આપણે કહીએ છીએ રસ અંકુરો. શું કહીએ છીએ? બરાબર, ટેસ્ટ ટંગસ્ટર કહીએ છીએ, રસ અંકુરો કહેવાય છે, સ્વાદ અંકુરકો કહેવાય છે, સ્વાદ અંકુરકો. તો એ અલગ અલગ પ્રકારના સ્વાદ ઓળખવાનું કામ કરે છે. તો આ જે જીભનો ટેરવો છે ત્યાં સ્વાદ અંકુરકો હોય છે. ત્યાં કયો સ્વાદ હોય છે? તો સ્વીટ. સ્વીટ એટલે કે ગળ્યો સ્વાદ હોય છે. બરાબર. એ જ રીતે આપણે જોવા જોઈએ તો જીભના સાઈડમાં ભાગમાં આ જે પિંક પિંક મેં કર્યું આ સાઈડના ભાગમાં હોય છે ત્યાં જે ટેસ્ટ હોય છે સોલ્ટી ટેસ્ટ હોય છે. સોલ્ટી એટલે કેવો? ખારો. સોલ્ટી એટલે કેવો? ખારો. બરાબર. પછી આ જે ભાગ હોય છે તમારો બરાબર, આ જે બ્લુ કલરનો પોર્શન છે એ તમારો ત્યાં સોર ટેસ્ટ હોય છે. SOUR, સોર. સોર એટલે ખાટો. ખાટો. બરાબર, લખું છું ગુજરાતી પછી, પહેલા જોઈએ. અને અહીંયા જે ટેસ્ટ હોય છે લાસ્ટમાં તમારા એ તમારો ટેસ્ટ હોય છે અહીંયા બાજુ લખું છું બીટર. બીટર એટલે કડવો. ચલો, બીટર એટલે શું થાય? કડવો થાય. બરાબર. અહીંયા વચ્ચે એક ટેસ્ટ હોય છે એક નવો પ્રકારનો ટેસ્ટ જાપાનની અંદર શોધાયો છે. નવો પ્રકારનો ટેસ્ટ હજુ સુધી પરીક્ષામાં નથી આવેલો પણ કદાચ આવે. એ છે ઉમામી ટેસ્ટ. ઉમામી આ અલગ પ્રકારનો ટેસ્ટ છે. એ તમને જનરલી વેજીટેબલ્સ છે, શાકભાજી છે, પછી ફિશ છે, ફિશ મીટ, આ બધામાંથી એવો પ્રકારનો ટેસ્ટ આવે. લગભગ આ 2002 કે 2003ની સાલમાં શોધાયેલો ટેસ્ટ છે. બરાબર. સોર એટલે કરાવું શું છે? બધું જ કરાવું. પહેલા જોઈ લો તમે. બેઝિકલી આટલા ટેસ્ટ હોય છે તમારા. કે તીખો કોઈ સ્વાદ નથી. તીખો છે એ કોઈ સ્વાદ છે નહીં. ચલો, આટલા સ્વાદ હોય છે તમારા. સ્વીટ. સ્વીટ એટલે ગળ્યો. સ્વીટ એટલે શું થાય? ગળ્યો. તો જીભના તીરવાના ભાગમાં કઈ સ્વાદ નલિકા હોય છે? બરાબર છે, કયા સ્વાદની સ્વાદ નલિકા હોય છે? તો તમને એવો પ્રશ્ન પૂછે તમે લખશો સ્વીટ એટલે કે ગળ્યો. જીભના પાછળના ભાગમાં કઈ સ્વાદ નલિકા હોય છે? તો બીટર એટલે કે કડવો. બરાબર. પછી સોલ્ટી એટલે ખારો થાય. સોલ્ટી એટલે શું થાય? ખારો. સોર એટલે ખાટો. સોર એટલે શું થાય? ખાટો. ચલો, જીભના શરૂઆતના ભાગમાં તમને યાદ રહી ગયો કયો છે? ગળ્યો એટલે કે સ્વીટ છે. પાછળના ભાગમાં શું છે? બીટર એટલે કે કડવો છે. પછી અહીંયા જુઓ, આ બાજુ શરૂઆતનો જે આ ભાગ છે, આ ભાગ, પછી આ ભાગ, અહીંયા સોલ્ટી છે. આ ઉમામી અત્યારે ભૂલી જાઓ, અત્યારે ઉમામી હટાઈ દઉં છું. બરાબર. આ ભાગમાં સોલ્ટી છે ને આ ભાગમાં પાછળના ભાગમાં સોર છે. સોલ્ટી અને ખારો. ગુજરાતી તમે યાદ રાખશો તો ભૂલ પડશે. ખારો અને ખાટો. ક્યારેક તમારા મિસ્ટેક થઈ જશે, આગળ ખાટો આવી જશે, પાછળ ખારો થઈ જશે. એટલે ઇંગ્લિશમાં યાદ રાખીશું સોલ્ટી અને સોર. ખાટાને ભાઈ કહેવાય, ખાટો જે છે એને સોર કહેવાય. શું કહેવાય? સોર. તો યાદ કરી રાખીશું. તમે જુઓ અહીંયા જે શરૂઆતના ભાગમાં કયો છે એ લખું છું હું. શરૂઆતનો જે ભાગ છે તમારો એ સોલ્ટી છે. પછી પાછળના ભાગમાં કયો છે? સોર છે. તો પહેલો અક્ષર જો SS જ છે. બરાબર. એ તો કોઈ વાંધો નથી, પણ ABCD માં પહેલો સૌથી પહેલા શું આવે? A આવે, પછી O આવે. એટલે A આવે એટલે પહેલો આવે અને O પછી આવે એટલે બીજું. એ રીતે યાદ રાખશો, સોલ્ટી અને સોર. ચલો, રહેશે યાદ? ફરીથી હા, બ્લેન્ક ફિગર લો. બ્લેન્ક ફિગરમાં સમજાવું. આ ભાગમાં તમારો ગળ્યો છે. ગળ્યો એટલે સ્વીટ છે. આ ભાગમાં કયો છે? હમણાં જ આપણે જોયું સોલ્ટી. સોલ્ટી એટલે ખારો. પછી આ ભાગમાં તમારો સોલ્ટી આગળ આવી ગયો તો અહીંયા ઓબ્વિયસલી કયો હોય? સોર હોય એટલે કે ખાટો. અને આ ભાગમાં તો બધાને ખબર છે અહીંયા શું છે? કડવો ટેસ્ટ. અને વચ્ચે પૂછે તો ઉમામી ટેસ્ટ. બરાબર. તમને પ્રશ્ન, જીભના આગળના ભાગમાં કયો ટેસ્ટ હોય છે? ગળ્યો. જીભના શરૂઆતના ભાગમાં
બરાબર. ડાબી બાજુ, આ ડાબી બાજુ કહેવાય ભાઈ. જીભની કઈ બાજુ કહેવાય? ડાબી બાજુ અથવા તો બરાબર છે. જીભની શરૂઆતનો જે બરાબર શરૂઆતનો જે ભાગ છે એક્ઝેક્ટલી બરાબર ગળિયાની પાછળનો ભાગ એને શું કહીશું આપણે? બરાબર સોલ્ટી એટલે કે ખારો. આમલી ખાટી હોય. યસ. ચલો પડી ગઈ ખબર? હા કે ના? હા, જીભના ટેસ્ટ વારંવાર પૂછાયેલા છે. ઓકે ચલો ડન. કોઈ ક્વેરી ખરી આમાં? નહીં ને? આ જીભ થઈ ગયું તમારું. હવે જીભ તમને ખબર છે બહુ ચાલતી હોય આપણી જીભ, હે ને? બરાબર. તો જીભ છે એ તમારા ગળાના ભાગમાં જેની સાથે જોડાયેલી છે એને આપણે કહીએ છીએ ફ્રેન્યુલમ. તમને જીભ પૂછે કે શાની સાથે જોડાયેલી છે, તો ફ્રેન્યુલમ સાથે જોડાયેલી છે. જીભ શાની સાથે જોડાયેલી છે? ફ્રેન્યુલમ સાથે જોડાયેલી છે. બરાબર. ચલો તમને ટોટલ સ્વાદ પૂછે 1, 2, 3 અને 4. બરાબર. સ્વીટ, સોલ્ટી, સોર અને તમારો કડવો, એમ 4. નવો તમારો ઘટક લખવો હોય તો 5 પણ લખી શકો તમે. બરાબર. તો આ 4 પણ લખી શકો અથવા તો 5 પણ લખી શકો, બંને સાચું છે. ચલો ક્લિયર. તો જીભ કોની સાથે જોડાયેલી છે? જીભ આખું જીભમાં કોઈ પણ પ્રકારના હાડકા નથી, આખું સ્નાયુલમ છે, સ્નાયુનું બનેલું અંગ છે અને એ ફ્રેન્યુલમ સાથે જોડાયેલું હોય છે. શાની સાથે જોડાયેલું હોય છે? ફ્રેન્યુલમ સાથે જોડાયેલું હોય છે. એની પર અલગ અલગ પ્રકારના સ્વાદ અંગુરકો હોય છે. સ્વાદ અંગુરકો ક્યાં હોય છે મેં તમને સમજાવી દીધું. ઓકે. હવે આપણે આગળ જોઈએ. ચલો જીભ વિશે ખબર પડી ગઈ. જીભ વિશે બસ આટલું જ જોવાનું છે. હવે આપણે જોઈએ. જો અહીંયા મેં તમને કરાવ્યું હતું ભાઈ, મુખની અંદર 3 વસ્તુ છે. બરાબર. લાળરસ, જીભ. તો લાળરસ થઈ ગયું, જીભ થઈ ગયું. હવે શાના વિશે જોઈશું? દાંત વિશે. શાના વિશે જોઈશું? દાંત વિશે. ચલો અહીંયા જોઈએ. દાંત. દાંતનું એક વચન ટૂથ થાય. ટૂથ. બહુવચન એનું ટીથ થાય. ટીથ. આ પણ પરીક્ષામાં પૂછાયેલું છે ઇંગ્લિશમાં. બરાબર. ટૂથ અને ટીથ. ટૂથ સિંગલ ફોર્મ બરાબર સિંગ્યુલર છે અને ટૂથ છે સોરી ટૂથ છે એ સિંગ્યુલર ફોર્મ છે અને ટીથ છે એ પ્લુરલ ફોર્મ છે, બહુવચન ફોર્મ છે. તો એ પણ યાદ રાખવાની જરૂર છે તમારે. દાંતના ડોક્ટરને આપણે શું કહીએ? દાંતના ડોક્ટર હોય એને શું કહીએ? ડેન્ટિસ્ટ. અને સ્પેશિયલી વાંકા ચૂકા દાંતનો ડોક્ટર હોય. વાંકા ચૂકા દાંતનો જે ડોક્ટર હોય એને આપણે ઓર્થોડોન્ટિસ્ટ કહીએ. એને ડેન્ટિસ્ટ ના કહેવાય ભાઈ, યાદ રાખજો. એને શું કહેવાય? ઓર્થોડોન્ટિસ્ટ. ચલો ક્લિયર. દાંતના ટૂથ અથવા ટીથ કહીશું. ટૂથ સિંગ્યુલર છે, ટીથ પ્લુરલ છે. દાંતના ડોક્ટરને ડેન્ટિસ્ટ કહીશું. દાંત વાંકા ચૂકા દાંતનો ડોક્ટર હોય એને શું કહેવાય? ઓર્થોડોન્ટિસ્ટ. એને ડેન્ટિસ્ટ ના કહેવાય, ઓર્થોડોન્ટિસ્ટ કહેવાય. ઓકે. હવે આપણે આગળ જોઈએ દાંત. તો દાંત આવવાની શરૂઆત બાળકને દાંત આવવાની શરૂઆત ક્યાંથી થાય છે? 5મા મહિનાના એન્ડમાં, એટલે આપણે લખીશું 6ઠા મહિનાથી. બરાબર. 6th મંથ છે, 6ઠા માસથી શરૂઆત થાય છે દાંત આવવાની શરૂઆત. હા, ઘણા બાળકોને વહેલા આવી જતા હોય છે, ઘણા તો જન્મ સમય જ આવે. અને જન્મ સમય જો દાંત હોય તો એને કહેવાય કે રાક્ષસ આવે, એવું કહેતા હોય છે બધા. રાક્ષસ ના હોય, બરાબર. દાંત આવી ગયા હોય જસ્ટ પહેલેથી. બરાબર. થોડું ઘણું ફોર્મેશન બોડીમાં અલગ અલગ ચેન્જીસ થતું હોય, તમને ખબર છે. ચલો. તો દાંત આવવાની શરૂઆત ક્યાંથી થાય છે? 6ઠા માસથી. 6ઠા માસે 1 દાંત આવે, 2 દાંત આવે, પછી તમને બાળક બચકું ભરવા લાગે તમને, હે ને? બરાબર. ધીમે ધીમે એના દાંત આવે. 5 થી 6 વર્ષની ઉંમર થાય એટલે અરાઉન્ડ એને 20 જેટલા દાંત આવી જાય. કેટલા દાંત આવી જાય? 20 જેટલા દાંત આવી જાય. 20 જેટલા દાંત આવે, મેક્સિમમ વધારે ના આવે. બરાબર. જેને આપણે કહીએ છીએ દુધિયા દાંત. દુધિયા દાંત. તમને આ રીતે પણ પ્રશ્ન પૂછી શકે કે દુધિયા દાંત આવવાની શરૂઆત ક્યાંથી થાય છે? તો 6ઠા માસથી, 6ઠા મહિનાથી થાય છે. દુધિયા દાંતની. હવે દુધિયા દાંત જે છે એ ખાલી થોડા સમય માટે જ હોય છે, પછી ખરી પડે. પછી શું થાય? ખરી. તો ખરી પડવાની શરૂઆત ક્યાંથી થાય? 5 થી 6 વર્ષે. દુધિયા દાંત છે ને ધીમે ધીમે તમારા બધાના દાંત આવ્યા છે. બધાના દાંત આવ્યા છે. બધા દાંત જે તમારા ખરી પડ્યા હશે. તમને યાદ નહીં હોય, તમે નાના હોય એટલે. બરાબર. પણ તમારા દાંત તૂટ્યા હોય, તમને થોડી ઘણી ખબર હશે. તો આ જે દાંત છે ખરવાની શરૂઆત થાય 5 થી 6 વર્ષની ઉંમરે. હવે 5 થી 6 વર્ષની ઉંમરે એ 20 એક સાથે ના પડી જાય, યાદ રાખજો.
હે ને 5 થી 6 વર્ષની ઉંમરે તમારું દાંત ધીમે ધીમે પડવાની શરૂઆત થાય, પણ એક સાથે ના પડે. એક દાંત પડે, પછી તમે 6 વર્ષ થાય, 7 વર્ષ થાય, એક બે દાંત એવું તમે 10 થી 15 વર્ષ, બરાબર, ઘણા તો 18 વર્ષે પણ પડી જતું હોય છે, એવું થતું હોય છે ઘણા લોકોને. પણ મેક્સિમમ તમારું બરાબર છે કે 5 થી 6 વર્ષની શરૂઆત થાય, 10-12 વર્ષે તમારા ઓલમોસ્ટ દાંત ખરી પડતા હોય છે, અને એની જગ્યાએ નવા દાંત આવે છે. એની જગ્યાએ શું આવે છે? નવા દાંત આવે છે, બરાબર. જેવો દાંત પડી ગયો એની જગ્યાએ નવો દાંત આવે. નવા જે દાંત આવશે એને આપણે કહીશું કાયમી દાંત. હવે જો આ દાંત પડી જાય તો પછી તમે બોખા થઈ જાઓ, પછી દાંત ના આવે. પછી તમારે આર્ટિફિશિયલ ના ખાવા પડે. આર્ટિફિશિયલ ઘણા સિરામિક ના આવતા હોય છે, ઝિરકોનિયા ના આવતા હોય છે, ઘણા બધા અલગ અલગ પ્રકારના દાંત આવતા હોય છે, એ તમે ના ખાઈ શકો, બરાબર. ચલો, પડી ખબર? તો દુધિયા દાંતને જો સૌપ્રથમ, બરાબર, બાળકને દાંત આવે છે એને દુધિયા દાંત કહીએ છીએ. દુધિયા દાંતને અંગ્રેજીમાં મિલ્કી ટીથ કહેવાય. બાળક દૂધ પીતું હોય એટલે આપણે કહીએ મિલ્કી ટીથ, એવું યાદ રાખવાનું, મિલ્કી ટીથ. મિલ્કી ટીથની શરૂઆત છઠ્ઠા મહિનાથી થાય છે, અને એની ખરવાની શરૂઆત 5 થી 6 વર્ષે થાય. પછી ધીમે ધીમે પડવા લાગે. પછી એની જગ્યાએ જે નવા દાંત આવે કાયમી દાંત કહેવાય છે. કાયમી દાંતની જે સંખ્યા હોય છે, બરાબર છે, એ કેટલી હોય છે? 32. દુધિયા દાંતની સંખ્યા કેટલી હતી? દુધિયા દાંતની સંખ્યા 20. દુધિયા દાંત કેટલા હોય? 20 જેટલા હોય. કાયમી દાંત કેટલા હોય? બરાબર, તો 32 જેટલા હોય. ભાઈ આ તમારા કાયમી દાંત, એને આપણે અંગ્રેજીમાં કહીશું પરમિનન્ટ ટીથ. એને શું કહીશું આપણે? પરમિનન્ટ ટીથ કહીશું. દાંત છે તમારા, અંદર કઈ ધાતુ હોય છે? કેલ્શિયમ અને ફોસ્ફરસ. કેલ્શિયમ અને ફોસ્ફરસ, બરાબર. કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે, બરાબર. અથવા તો એ બંનેનું ફોર્મેશન થઈને કેલ્શિયમ ફોસ્ફેટ ના બનેલા હોય છે તમારા દાંત. તમારા દાંત શાના બનેલા છે? કેલ્શિયમ અને ફોસ્ફરસ, અથવા તો બંનેનું જે સંયોજન છે આપણે કહીએ છીએ કેલ્શિયમ ફોસ્ફેટ. એને શું કહીએ છીએ? કેલ્શિયમ ફોસ્ફેટ કહીએ છીએ. અને આ જે દાંત હોય છે તમારા, દાંતની ઉપર સખત એક આવરણ આવેલું હોય છે, એ આવરણને આપણે કહીએ છીએ ઇનેમલનું આવરણ, બરાબર. દાંત ઉપર એક આવરણ આવેલું, એક કવચ બનાવેલું હોય ભગવાને, એ કવચને આપણે શું કહીએ છીએ? ઇનેમલ કહીએ છીએ. ભાઈ આ ઇનેમલમાં જો ધીમે ધીમે આ જે ઇનેમલ છે, આ ઇનેમલમાં ઘસારો થવા લાગે તો એના લીધે તમને સેન્સેશન થતું હોય છે, જનજનાહટી જેને કહીએ છીએ આપણે, હે ને. તમને શું થાય? જનજનાહટી થાય દાંતની. તો તમે આઈસ્ક્રીમ ખાઓ તો અરે નહીં ખાવી એવું થાય, બરાબર. તો એનિમલમાં પ્રોબ્લેમ થાય ત્યારે આવું બધું થાય તમને. ઓકે, ચલો અહીં સુધી ખબર પડી. હવે આપણે જોઈએ દાંત શાના બનેલા છે? કેલ્શિયમ ફોસ્ફેટના બનેલા છે. એનો પર જે સખત આવરણ છે એ શાનું બનેલું છે? ઇનેમલનું બનેલું છે. હવે આગળ જોઈએ, દાંતનું ફોર્મેશન જોઈએ અલગ અલગ. દાંત તમારા આ રીતે હોય છે. દાંત છે તમારું એક હાડકું છે, અહીં હાડકું છે, અહીંયા તમારું એક હાડકું છે, અને જડબાનું હાડકું કહેવાય છે. અને કયું હાડકું કહેવાય? જડબાનું હાડકું, અથવા તો એને ઝો બોન કહેવાય. જડબું એટલે ઝો બોન. આ જડબાનું જે હાડકું છે એની અંદર ખૂંપેલા છે. અંદર શું કરેલા છે? આમ ખીલ્લી મારી કેવા ખૂંપીએ આપણે, એ રીતે તમારા દાંત ખૂંપેલા છે, એટલે એ દાંતને કૂપદંતી દાંત કહેવાય છે. કૂપદંતી, આ યાદ રહે તો ઠીક છે, ના રહે તો કઈ વાંધો નહીં. કૂપદંતી. તમારા દાંતનું ફોર્મેશન કેવું છે? કૂપદંતી અથવા દિકોડન કહેવાય અંગ્રેજીમાં. એ યાદ રહે તો ઇટ્સ ઓકે, બાકી ફાઇન. ચલો આગળ જોઈએ. એક યાદ રાખવાની જરૂર નથી તમારે એટલું બધું, પણ યાદ રાખજો દાંત કયા હાડકામાં ખૂંપેલા હોય છે? તમારા જડબાના હાડકામાં, બરાબર. જડબાના હાડકું જે છે એમાં ખૂંપેલા હોય છે દાંત. ઓકે, હવે જે તમારા દાંત છે આ રીતે બનેલા હોય છે. શરૂઆત તો તમને ખબર હોય 1 2 3 4, આવા 4 દાંત હોય. આગળ ઉપર પણ હોય, ઉપરના જડબામાં પણ હોય, નીચેના જડબામાં પણ આ રીતે 4 દાંત હોય છે, બરાબર. આ ઉપરનું જડબું છે એવું માની લો. હું બીજી ફિગર બતાવું પછી ખ્યાલ આવશે. પછી જોવા જશો ને તો એક આવો રાક્ષસી દાંત જેવો હશે, તીક્ષ્ણ ધારવાળો દાંત હશે. ભાઈ આ તો મેં તમને સારી રીતે સમજાય એવું રીતે દોર્યું છે, બાકી આવો પ્રોપર નહીં હોતો, તમને ખબર છે, બરાબર. તો શરૂઆતમાં ઉપરના જડબામાં કે નીચેના જડબામાં પેલા 4 દાંત હોય છે. ઉપર 4 દાંત, નીચે 4 દાંત હોય છે,
પછી એની આજુબાજુમાં આવા દાંત હોય છે, પછી આવા દાંત આવશે 1 અને 2, પછી આ જ રીતે 1 અને 2, પછી પાછળ મોટા મોટા 1 2 અને 3, પછી એ જ રીતે પાછળ 1 2 અને 3, આ રીતે દાંત હોય છે. હવે દાંતનું આપણે નામકરણ જોઈએ. આ જે આગળના 4 દાંત છે એને ગુજરાતીમાં છેદક દાંત કહેવાય છે. શું કહેવાય છે? છેદક દાંત અથવા તો ઇન્સિઝર ટીથ. શું કહેવાય છે? ઇન્સિઝર ટીથ કહેવામાં આવે છે. બરાબર. પછી આ જે દાંત છે, બરાબર, આ રીતે જે ફોર્મેશન છે એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ રાક્ષસી દાંત, અથવા તો એને આપણે અંગ્રેજીમાં કહીશું કેનાઇન. શું કહીશું? કેનાઇન. રાક્ષસી દાંત અથવા તો કેનાઇન. એ જ રીતે અહીંયા પણ આ પણ શું છે તમારો? રાક્ષસી દાંત અથવા તો કેનાઇન છે. હવે આપણે આ જોઈએ 1 અને 2. એ જ રીતે આમાં 1 અને આ જે દાંત છે એને ગુજરાતીમાં કહીશું અગ્રદાઢ અથવા તો પ્રીમોલર. અગ્રદાઢ અથવા તો શું કહીશું? પ્રીમોલર કહીશું. બરાબર. પછી આગળ આપણે જઈએ તો આ જે દાંત છે, આ 1 આ 2 આ 3, એ જ રીતે આ 1 2 અને આ 3, એને આપણે કહીશું દાઢ. દેખાય છે? બરાબર. દાઢ અથવા તો એને કહીશું અથવા તો મોલર. અંગ્રેજીમાં શું કહેવાય? મોલર. ચલો, પડી ખબર? હાગે ના. શરૂઆતના જે આપણે અપર જડબાની વાત કરીએ, ઉપરના જે શરૂઆતમાં 4 દાંત હોય છે એને આપણે ઇન્સિઝર અથવા તો છેદક દાંત કહીએ છીએ. પછી આજુબાજુમાં 2 દાંત હોય છે જેને જે ધારવાળા હોય છે એને આપણે શું કહીએ છીએ? તીક્ષ્ણ દાંત જે હોય છે એને રાક્ષસી અથવા તો કેનાઇન દાંત કહીએ છીએ. એના પછી 2 જે દાંત હોય છે, બરાબર, એના પછી જે 2 દાંત બરાબર દાંત હોય છે એને આપણે અગ્રદાઢ અથવા તો પ્રીમોલર કહીએ છીએ. અગ્રદાઢ એટલા માટે કે આ દાઢ છે એની આગળ આવેલું છે એટલે અગ્રદાઢ. તો દાઢને મોલર અથવા તો બરાબર છે, દાઢને દાઢ અથવા તો મોલર કહેવાય છે. એમ અગ્રદાઢને મોલર પ્રીમોલર અથવા તો અગ્રદાઢ કહીએ છીએ. ચલો, ક્લિયર? ચલો, ડન. હાગે ના. દાઢ, અગ્રદાઢ, બરાબર છે, કેનાઇન અને તમારા શું હોય છે? છેદક દાંત હોય છે. તો ફિગર તમને બતાવો. હ્યુમન ટીથ ફોર્મેશન જોઈએ આપણે. આ લોઅર જો છે, અપર જો છે. આ લોઅર જોમાં આપણે જોઈએ. બરાબર. શરૂઆતના જે 4 દાંત છે, બરાબર, 1 2 3 4, એને ઇન્સિઝર કહેવાય અથવા તો છેદક દાંત કહેવાય. પછી એક દાંત અહીંયા હોય છે આ રીતે રાક્ષસી, એક દાંત અહીંયા, બરાબર, એક દાંત અહીંયા હોય છે એને આપણે કેનાઇન કહીએ. શું કહીએ? કેનાઇન. પછી 2 દાંત છે એને આપણે શું કહીએ? મોલર, અગ્રદાઢ. પછી 1 2 અને 3 મોટી મોટી દાઢ હોય એને આપણે મોલર અથવા તો દાઢ કહીશું. ટોટલ કેટલી છે? 3 છે. ટોટલ કેટલી છે? 3 જેટલી છે. ક્લિયર? ચલો, પડી ખબર? હાગે ના. આ દાંતનું ફોર્મેશન છે, દાંતની અલગ અલગ છે. હવે આપણે જોઈએ ટીથ ફોર્મ્યુલા. હવે ધારો કે આ જે જડબું છે, બરાબર, માન લો કે આ ઉપરનું જડબું લઈએ આપણે, સેમ ટુ સેમ ઉપરનું જડબું લઈએ. આ ઉપરના જડબાને અહીંયાથી હું કટ કરી દઉં છું, વચ્ચેથી મેં શું કરી દીધું? કટ કરી દીધું. હવે આપણે આ બાજુનું જોઈએ તો અહીંયા ઇન્સિઝર કેટલા દાંત વધ્યા? બરાબર, ઇન્સિઝર દાંત કેટલા વધ્યા? 1 અને 2, બરાબર. કેનાઇન દાંત 1, પછી પ્રીમોલર 2 અને મોલર કેટલા થઈ ગયા? 3 દાંત. તો એના પરથી આપણે દંત સૂત્ર પૂછાય છે, ટીથ ફોર્મ્યુલા પૂછાય છે. ટીથ ફોર્મ્યુલા ICPM આ રીતે હોય છે. ચલો જોઈએ ICPM. આ બાજુ મેં શું કરી દીધું છે ભાઈ? જો વચ્ચેથી ટુકડો કરી દીધો છે. હવે આ બાજુમાં ઇન્સિઝર કેટલા છે? જુઓ તો 1 અને 2. ઇન્સિઝર ની નીચે શું લખીશ? 2. ચલો, કેનાઇન કેટલા દાંત છે ભાઈ? રાક્ષસી દાંત આ બાજુ કેવો છે? 1 જ છે. તો કેનાઇન નીચે શું લખીશ? 1. ચલો, P ફોર પ્રીમોલર. પ્રીમોલર કેટલા દાંત છે? 1 અને 2. તો ફરીથી 2.
અને મોલર કેટલા છે? 1 2 અને 3. તો આ આપણે આ ઉપરનું જડબું જોવું એ રીતે સેમ ટુ સેમ નીચેનું જડબું હોય તો નીચે પણ આ જ રીતે ફોર્મેશન 2 1 2 3. બરાબર? આપણે કેવી રીતે જોયું? વચ્ચેથી બે ટુકડો કરી દીધો, આપણે એક જ બાજુનો ભાગ જોયો. એ જ રીતે બીજી બાજુ પણ હોય તો એના ગુણ્યા 2 કરી દો એટલે એ તમારું થઈ જાય ટીથ ફોર્મ્યુલા, દંતસૂત્ર 21-23/21-23 into 2. ચલો ટીથ ફોર્મ્યુલા ખબર પડી? હા કે ના? બરાબર? બાળકોનું અલગ આવે છે, બાળકોનું યાદ રાખવાની જરૂર નથી, આપણે પુખ્ત વયનું યાદ રાખીશું. 2102 કરીને આવતું હોય છે પણ એ નથી યાદ રાખવાનું આપણે. બરાબર? આપણે શું યાદ રાખીશું? ફક્ત ને ફક્ત 21-23/21-23 into 2. તો કદાચ ભૂલી જાઓ તો તમે તમારા દાંતનું ફોર્મેશન જોઈને તમે એને યાદ રાખી શકો. ચલો ક્લિયર? તો આ થઈ ગયા આપણે દાંત વિશે, દાંતનું ફોર્મેશન, દાંતનું સૂત્ર જોઈ લીધું. હવે અલગ અલગ દાંત શું કામ કરે એ જોઈ લઈએ. બરાબર? અહીંયા લખું છું, જો આ જે દાંત હતા તમારા ઇન્સિઝર દાંત હતા એને આપણે છેદક દાંત કહીશું. છેદક દાંત તમારું કાપવાનું કામ કરે. શાનું કામ કરે? કાપવાનું કામ કરે. સ્લાઇડ બીજી લઉં તમને વધારે મજા આવશે. ચલો આ જે છેદક દાંત છે, હા જે શરૂઆતના છેદક દાંત છે એ લખું છું. એ કાપવાનું કામ કરે. શાનું કામ કરે? કાપવાનું. હવે આ પ્રશ્ન પૂછાઈ ગયેલો જો પરીક્ષામાં, છેદક દાંત કાપવાનું કામ કરે. પછી આ જે ઇન્સિઝર દાંત છે, રાક્ષસી દાંત, રાક્ષસી દાંત એ ચીરવાનું કામ કરે. કેવું કામ કરે? ચીરવાનું. પછી અગ્રદાળ, બરાબર? અગ્રદાળ જેને પ્રીમોલર કહીએ છીએ, અગ્રદાળ એ ભરડવાનું કામ કરે. શાનું કામ કરે? ભરડવાનું. બરાબર? એટલે ઝીણું ના દળે, બરાબર? એકદમ સાવ ઝીણું થઈ જાય, એકદમ સાવ ઝીણું એના દળેલું કહેવાય. પણ એના કરતા તમારા જે ખોરાકને જે કણો હોય નાના નાના ટુકડામાં વિભાજિત થાય એને ભરડવાનું કહીશું. પછી દાળ કહીશું, દાઢ એ દળવાનું કામ કરે. બરાબર? આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. છેદક દાંત જેને ઇન્સિઝર દાંત કહીશું એ તમારું કાપવાનું કામ કરશે, રાક્ષસી દાંત ચીરવાનું કામ કરે, બરાબર? પછી અગ્રદાળ ભરડવાનું કામ કરે અને દાઢ છે તમારું દળવાનું કામ કરે છે. ચલો ક્લિયર? ચલો હવે કોઈ ક્વેરી ખરી તમને આમાં અત્યાર સુધીમાં? આપણે શું જોયું? મુખ જોયું. શું જોયું? મુખની અંદર ખોરાક જતો હતો. મુખની અંદર શું જતો હતો? ખોરાક જતો હતો. તો પેલા લાળ રસ સ્રાવિત થતો હતો. શું થતો હતો? લાળ રસ. મુખની અંદર ખોરાક જતો હતો તો લાળ રસ સ્રાવિત થતો હતો. લાળ રસમાં બે પ્રકારના એન્ઝાઇમ હતા. બરાબર? લાળ રસમાં બે પ્રકારના એન્ઝાઇમ હતા. કયા કયા હતા? બરાબર? એક છે ટાઇલિન અથવા તો એમાઇલેઝ અને બીજો જે હતો તમારો લાઇસોઝોમ. હવે તમે છે ને ઘણી વાર છે ને બીમાર પડતા હો, તમને તાવ આવતો હોય તો તમને ખોરાક ના ભાવે, હે ને? તમે રોટલી ખાઓ તો તમને કડવી લાગે. થાય છે બરાબર? એવું કેમ થાય? તો જ્યારે તમે રેગ્યુલર બેઝિસ પર તમે એકદમ સ્વસ્થ હોવ તો ત્યારે લાળ રસ સ્રાવિત થાય. લાળ રસની અંદર શું હોય? ટાઇલિન હોય. એ ટાઇલિન શું કરે? જે રોટલી હોય એની અંદર કાર્બોદિતમાંથી શામાં ફેરવી નાખે? ગ્લુકોઝમાં ફેરવી નાખે. એટલે ખોરાક તમને મીઠો લાગે, એનું ટેસ્ટ તમને મજા આવે. પણ જ્યારે તમે બીમાર થાવ છો તો જે લાળ રસ સ્રાવિત થાય છે ને એ લાળ રસ સ્રાવિત ઓછો થાય અથવા તો એમાં જે ટાઇલિન હોય ને ટાઇલિન, બરાબર, ટાઇલિનનું પ્રમાણ ના હોય. આ ટાઇલિનનું પ્રમાણ હોય નહીં. એના લીધે જે કાર્બોદિત છે એ કાર્બોદિત ગ્લુકોઝમાં કન્વર્ટ ના થાય. ગ્લુકોઝમાં કન્વર્ટ ના થાય એટલે તમને મીઠો સ્વાદ ના આવે, કડવો સ્વાદ લાગે. બરાબર? આવું થતું હોય છે. ચલો ક્લિયર? તો પાચન તંત્રમાં આજે આપણે આટલું રાખીએ છીએ. પાચન તંત્રમાં આપણે મુખ જોયું છે. હવે આપણે જોઈશું ખોરાક તમારો અન્નનળીમાં જશે. અન્નનળીમાં શું પ્રોસેસ થશે? જઠરમાં જશે. જઠરમાં શું પ્રોસેસ થશે? એ જ રીતે નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય, મળદ્વારમાં કઈ પ્રોસેસ થશે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. નેક્સ્ટ લેક્ચરમાં તમારું લગભગ પાચન તંત્ર પૂરું થઈ જશે. બરાબર? આપણે અહીંયા ખાલી કોનું પાચન કર્યું છે? ખાલી કાર્બોદિતનું પાચન કર્યું છે. એ પણ બહુ નથી કર્યું, બરાબર છે? થોડા ઘણા પ્રમાણમાં કર્યું છે. આપણે પ્રોટીનનું પાચન કરવાનું છે, ચરબીનું પાચન કરવાનું છે, આ બધાનું પાચન કરવાનું છે. એ આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. નેક્સ્ટ લેક્ચર તમારું જ્યારે હશે તમને ઇન્ફોર્મેશન મળી જશે. ઓકે, ચલો હવે કોઈ ક્વેરી ખરી તમને?
ક્વેરી હોય તો જણાવી શકો. ઉર્વી સોલંકી, ખ્યાલથી સોલ્યુશન થઈ જશે, ડોન્ટ વરી. અત્યારે આ લેક્ચર તમે લેપટોપમાં જોઈ શકશો, અત્યારનો લેક્ચર લેપટોપમાં ઓન કરી શકશો તમે બેફિકર. ચલો, તો તમને કઈ રીતે તૈયારી કરવાની કહી દીધું છે તમને, તો એ રીતે તમે તૈયારી કરો, બરાબર, અને પોતાનું બેસ્ટ આપો. ચલો, ક્લિયર? ચલો, ક્લિયર? મળી? તો નેક્સ્ટ લેક્ચરમાં કોઈ ક્વેરી છે તમને? ક્વેરી હોય તો પૂછી શકો, બેફિકર પૂછી શકો. ના હોય તો મળી નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, ચલો તો બાય. યસ, અમે ઓલ્ડ લેક્ચર્સ મૂકેલા છે, બધા જ જોઈ શકો. ચલો, ગોડ બ્લેસ યુ, બેસ્ટ ઓફ લક. બાય, હેવ અ ગુડ નાઇટ.